સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં મુક્તિનો માર્ગ બતાવ્યો. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા જ મુક્તિ છે. આ સૂત્રને જેમણે દ્રઢ કર્યો અને આ જીવન પર્યંત પોતાની અધ્યાત્મ યાત્રાને એણે મુખ્ય બનાવ્યું અને સત્સંગની સેવા જેમણે કાયમ કરી, આ સત્સંગમાં તેઓ સત્સંગની સેવા કરીને એમનું જીવન વ્યતીત કર્યું. શ્યામ સ્વામી નિસ્પૃહી, ઉત્સાહી, લગનવાળા સંત હતા. સદા થાક્યા વગર કર્મરત રહેવું, સાદગી ભર્યું જીવન, વાત્સલ્ય ભાવ, મૃદુ ભાષી, નિર્માનીપણું, આવા શુભ ગુણોને વહન કરીને જેમણે સત્સંગમાં અવિરત સેવા કરી એવા શ્યામ સ્વામીના ચરણોમાં મારા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બ્રહ્માનંદ સ્વામીએ જે શ્યામ સ્વામીના જે ગુણ છે એના અમુક અંશ બ્રહ્માનંદ સ્વામીની બે પંક્તિઓમાં કહું. સંત સદા સબ જીવ સહાયક, દિલ મેં હી પરમ દયાલા, રટના ઘન શ્યામ ચરણ કી, મગન ગગન મતવાલા. સંત સદા સબ જીવ સહાયક, દિલ મેં હી પરમ દયાલા. 2 દિવસ પહેલાં ફેસબુક ઉપર માવદાનજી કવિ થઈ ગયા. એમના કુટુંબમાં એમની પરંપરાને જીવંત રાખનાર નરેશદાનજીએ એક પોસ્ટ મૂકી. એમાં એક ફોટોગ્રાફ હતો. એમાં મંદિરનો જે આગળનો પરિસર છે એના થાંભલા પાસે એક વયોવૃદ્ધ વ્યક્તિ નાસીપાસ થઈને બેઠેલા અને શ્યામ સ્વામી એમને સાંત્વના આપે છે એવો એક એમના ફોટો છે. એમણે નોંધ લખી નરેશદાનજીએ, હરેલાને હિંમત દિએ આદર સહિત અપાર, સો સંતન કો સાવરા હરદમ નમન હજાર. આદર સ્નેહ સત્કારથી હસીને પૂછતા હાલ, શ્યામ સ્વામી વીણ સાવરા વહમું લાગે વડતાલ. આ એમની એક અભિવ્યક્તિ એમણે મૂકી. આ એક વસ્તુ આપણને બતાવે છે કે શ્યામ સ્વામીનું જીવન કેટલું બધાના હૃદયને સ્પર્શ કરતું હતું. મંદિરમાં સેન્ટ્રલ એસીનો હોલ છે, ઓફિસ છે, પણ શ્યામ સ્વામી બહાર બાકડા ઉપર બેઠા હોય અને સત્સંગની સેવાના કામમાં તે રત રહેતા. આવા શ્યામ સ્વામી સત્સંગની અંદર સેવા કરીને મગન ગગન મતવાલા થઈને ભગવાન સ્વામિનારાયણની સેવા કરીને ગગન એટલે અક્ષરધામમાં સીધાવ્યા. એમના ચરણોમાં નમસ્કાર સહિત જય સ્વામિનારાયણ.